જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। બપોર થઈ ગઈ છે, બપોરના 12:30 જેવું થઈ ગયું છે। તો દ્વારકાથી નીકળ્યા હતા રાજકોટ જવા માટે। તો રાજકોટ છે મોડા પહોંચ્યા હતા, સવારમાં વહેલા નીકળ્યા હતા, તો અહીંયા મોડું થઈ ગયું છે થોડું। તો અહીંયા બપોર થઈ ગઈ છે, બપોરથી શરૂ કરીએ। અહીંયા છે મારા ભાઈની બેબી છે ચાર્મી। ચાર્મી, ગુડ આફ્ટરનૂન બોલ બોલ કરે ગુડ આફ્ટરનૂન। અંજલિ ગુડ આફ્ટરનૂન। અંજલિ બેન ચોખ્ખો બેસી ગયા છે અહીંયા। એ આરવી, તું શું રમે છો અહીંયા? આરવી, એ આરવી ક્યાં આવી છે? મામાને ઘરે આવી છો? એ જતો તું કહેતી હો વિડીયો લેવો, વિડીયો જોવો એનું શરૂ કર્યું। હે આરવી, ગુડ આફ્ટરનૂન રાજવી। આજ તો આપણે રાજકોટ મોડા પડી ગયા। તો અહીંયા જો લાલા મામાને ઘરે આવી ગયા છીએ। તો ચાલો હવે જમવા કરવાનું બધું થોડું ઘણું રેડી કરીએ છીએ, બરાબર? તો જે જમવાનું આ મારા ભાઈનું ઘર છે, તમને એનું ઘર બતાવીએ તમને બધાને। ફર્નિચર બર્નિચર બધું સરસ છે। વોશિંગ મશીન, અહીંયા અમારું રસોડું છે। અમારી બેન જો હેતર દાળ વઘારે છે ને હેતર? ગુડ આફ્ટરનૂન। બપોરથી શરૂઆત કરીએ છીએ। દ્વારકાથી આવ્યા છે એટલે મોડું થયું કાં? બસ એ થોડીક લેટ થઈ ગઈ હતી, પછી બસમાં બેસી ગયા। હવે જો દાળ છે એવી છે, અમારી દાળ વઘારે છે, આ રોટલી પણ થઈ ગઈ છે। અહીંયા અમારી સબ્જી પણ અમે રેડી થઈ ગઈ છે। ચાલો બધા મિત્રોને બોલાવતો પછી જમવા કરવા પછી અમે બેસીએ। હું દીધો ઓર્ડર ભાઈ કરો। હા ભાઈ ને વાત કરી તો ભાઈ એમાં બરાબર એવું તીખું કેવું થાય પૂછી જોઈજો હો ભાઈ। કરણભાઈ આમ જોવો છો કેવું પસંદ કર્યું? નામ શું છે? તંદૂરી પનીર। કેવું આવશે? તીખું આવશે કે મીડિયમ? પૂછ્યું ભાઈને? પૂછી દો। બીજાનો ઓર્ડર તૈયાર કરે છે ભાઈ। હા હે તમે બે ખાશો કે બેનું કહી દઈ? હે શું મગાવ્યું તું? ઓર્ડર આવી ગયો? હારે શું મગાવ્યું તા? તંદૂરી પનીર મગાવ્યું છે ભાઈ કરણભાઈ। હા પપ્પા પણ આવી ગયા।
ચાલો દેશો કદરના પપ્પા અને કદનભાઈની તો શરૂઆત થઈ ગઈ છે જો મ્યુઝિક હાથ વાગે છે કેટલાથી કહેતો તો શબ્દો એમાં જ આવશે શબ્દો એમાં કેટલા દિવસ ત્યાં કહેતો હતો કા આમ પાછા વેળા આવશે ક્યાં સુધી લઈ ગયો ભાઈ ક્યાં જોયું તો આવું છે અહીંયા આપણે માધાપુર ચોકડી આવ્યા છે રાજકોટ આવ્યા છીએ રાજકોટથી માધાપુર ચોકડી છે નાસ્તો તો કરવા ત્યાં આવ્યા છીએ તો ત્યાં અમે નાસ્તો કરવા આવ્યા છીએ કાકડા તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા કેવું લાગ્યું ભાઈ મામાને ઘરે આવી ચૂક્યા છે આ મારા નાના મામા છે આ મમ્મી ને અંટલી ને બેન બધા બેહી ગયા છે અંટલી બેન ટીવી જોવા બેઠી છે અને આપણો ભાઈ જો કુલર પાસે બેઠી ગયો કરણભાઈ હા હોસ્પિટલ ગયા હતા ને તમે લોકો નંબર તપાસ કરવા ગયા હતા નંબર ફાઇલ કેમ ગયું ફાઇલ જ ગોતતી હતી અમારી મમ્મી સાચવીને મૂકે એવા જ ફાઇલ જો તમારે કરણના નંબર ઘટાડવો હોય ને તો ફોન આપવાનો એટલે અમારે ભાઈ બહુ ફોન જોવે છે ને કરણ સામું જોતો શું કીધું કરણ હા શાકભાજી લીલા અને લાલ શાકભાજી ગાજર ને એવું ખવડાવવાનું કીધું જ ભાઈને જો નંબર વધારવાનો હોય તો ઘટશે તો નહીં પણ વધશે નહીં હા વચ્ચે નહીં મોબાઈલ દેવાનો નથી દેવાનો પણ ઈ તો નાના સમજતો નથી છોકરાઓને મને ત્યાં સુધી મોબાઈલથી આધાર રાખવા તમારા ઘરમાં નાના બાળકોને મોબાઈલથી આઘા રાખવા વિનંતી અને અહીંયા તમે જોઈ શકો છો આ માસી જો માસી શર્માઓમાં જો તમે વિડીયોમાં આવતા શર્માવશો તો શર્માવાનું નહીં ભલે માસા જોઈ લે ભલે માસીને માસા ભલે વિડીયોમાં જોઈ લે શર્માતા નહીં શર્માતા નહીં માસી માસા ભલે તમને જોઈ જાય એ તો આ છોકરાઓ જો મોબાઈલ લઈને આ જો આ આરવી જો માસી શીખવાડો કાક શીખવાડ તો ચાલો મિત્રો અહીંયા આપણી પાવભાજી પાપડ ને પાવ ને જો અહીંયા રોટલી પણ આપણે કરી નાખી છે તો બધું જમવાનું રેડી થઈ ગયું છે ને અહીંયા જો માસી આરવીને જમાડવા બેસી ગયા છે કા હેતર અહીંયા મારી જો ચારુ પણ જમવા બેસી ગઈ છે કા ચારુ ને ચારુ એ ચારુ હા તો ચાલો બધા જમવા હવે જમવાનું તૈયાર થઈ ગયું છે